કાઠિયાવાડી વઘારે રોટલો બનાવવા માટે મેં અહીંયા 2 બાજરીના રોટલા લઈ લીધા છે અને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું। તો બધા રોટલાને મેં કટ કરી લીધા છે। હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું, મીઠા લીમડાના પાન, ચપટી હિંગ એડ કરીશું અને 8 થી 10 લસણની કટકી એડ કરી લઈશું। એક મોટી કાપેલી ડુંગળી એડ કરીશું અને એક લીલા મરચાંને આપણે એડ કરીને એને લાલ થાય ત્યાં સુધી સાંતળી લઈશું। તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે। તો હવે એમાં મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું, ચપટી ગરમ મસાલો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીને 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરીને એમાં કટકી કરેલા રોટલાને આપણે એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે એમાં 2 ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 4 થી 5 મિનિટ માટે આપણે એને થવા દઈશું। 4-5 મિનિટમાં બાદ આપણે સરસ મજાનો વઘારે રોટલો બનીને તૈયાર થઈ ગયો।